નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 12ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA વિષયના પ્રથમ પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે। તમારી એક્ઝામમાં આ પ્રશ્નમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછી શકે છે, માટે ખાસ તમારે વિડીયો અંત સુધી જોવાનો છે અને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર જરૂર કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ વિડીયો પહોંચી શકે। આ ઉપરાંત આપણી ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા જ વિષય વિડીયો મૂકવામાં આવે છે। તમે ખાસ એ બધા વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણું વોટ્સએપ ગ્રુપ જોઈન ન કરો તો ખાસ તમે વોટ્સએપ ગ્રુપને જોઈન કરી લેજો। તમને ત્યાં જે બધા વિષયના PDF નોટ્સ, મટીરિયલ્સ, ઉપયોગી વિડીયો લિંક્સ આપણે બધું ત્યાં સેન્ડ કરે છે વોટ્સએપ ગ્રુપ પર। તમે જરૂરથી એ ગ્રુપમાં જોઈન થઈ જજો। તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 12 વિષય BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન। તો અહીં તમારે છે ધોરણ જે 12 છે એનો BA વિષયનો જે તમારા સિલેબસ છે, અભ્યાસક્રમ છે, તમારે રહેવાનો છે ફર્સ્ટ એક્ઝામ માટે ચેપ્ટર નંબર 1 થી લઈને 7 સુધી। ઓફિશિયલ જે અભ્યાસક્રમ છે 1 થી લઈને 7 સુધીનો છે, પણ તમારે એકવાર છે સ્કૂલમાં પૂછી લેવું કે તમારી એ સિલેબસ BA વિષયમાં કેટલો રહેવાનો છે। તો આપણે અહીં છે તમને ચેપ્ટર 1 7ના જે પ્રશ્નો છે આઈએમપી આપેલા છે। સૌથી વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ। આપણે તમને તેના જે પ્રશ્નો આવ્યો તેને આપેલા છે। સૌથી પહેલો છે કર્મચારી વ્યવસ્થાની સમજ આપો। પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તમને આ પ્રશ્ન 2 માર્ક્સમાં આવી શકે છે। ત્યારબાદ કિંમત અંગેના નિર્ણયોમાં કઈ બાબતો સમાવેશ થાય છે, આ માટે તમને 2 માર્ક્સમાં આવી શકે છે। ત્યારબાદ સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચે તફાવત જણાવો। આ તમને પ્રશ્ન 5 અથવા 3 માર્ક્સમાં પૂછી શકે છે। તો જો તમને પ્રશ્ન 5 માર્ક્સમાં આવે તો 5 મુદ્દા લખવાના, અને જો તમને પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછે તો તમારે એમાં 3 મુદ્દા લખવાના રહેશે। ત્યાર પછી ઉચ્ચ સપાટ સંચાલનના કાર્યો જણાવો। આ પણ પ્રશ્ન અગત્યનો છે। ત્યારબાદ નાણાકીય સંચાલનના કાર્ય જણાવો। આ પણ તમને આવી શકે છે। ત્યાર પછી સંચાલનનો અર્થ આપી તે લાક્ષણિકતાઓ સમજાવો। આ પણ પ્રશ્ન 5 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે। ત્યાર પછી સંકલનની લાક્ષણિકતાઓ જણાવો। આ પ્રશ્ન પણ અગત્યનો છે, આ તમને પ્રશ્ન આવી શકે છે 5 માર્ક્સની અંદર। ત્યાર પછી માર્કેટિંગ સંચાલનનો અર્થ આપી તેના કાર્યો જણાવો। આ પણ તમને પ્રશ્ન 3 માર્ક્સની અંદર પૂછી શકાય છે। આગળ વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો। આપણે આ પ્રશ્ન અહીં આપેલા સૌથી પહેલા આપેલું છે સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે સમજાવો। તમને આ વિધાન અથવા કારણ 2 માર્ક્સની અંદર પૂછી શકાય છે। ત્યાર પછી ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ વિશે સમજાવો। ત્યારબાદ રૂલ ઓફ થંબ એટલે શું। ત્યાર પછી સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ જણાવો। તમને આ પ્રશ્ન 5 માર્ક્સ માટે આઈએમપી છે। ત્યાર પછી આધુનિક વિચારધારા વિશે ટૂંક નોંધ લખો। આ પ્રશ્ન પણ અગત્યનો છે, 2 અથવા 3 માર્ક્સ માટે। ત્યાર પછી વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સમજાવો। તમને આ પ્રશ્ન 5 માર્ક્સ માટે ખૂબ જ બોર્ડ માટે પણ આઈએમપી છે, તમારી ફર્સ્ટ એક્ઝામ માટે પણ જરૂરથી આઈએમપી છે। ત્યારબાદ સંચાલનનું સ્વરૂપ સમજાવો। આ તમને પણ આવી શકે છે। હવે આપણે આગળ વધીએ તે માટે તમને માહિતી આપવાની છે કે ખાસ તમે આ વોટ્સએપ જોઈન ન કરો તો ખાસ તમે જરૂરથી એને જોઈન કરી લેજો। આપણે બધા વિષયના PDF નોટ્સ, મટીરિયલ્સ, આઈએમપી પ્રશ્નોની PDF આપણે બધું છે આપણી વોટ્સએપ ગ્રુપમાં સેન્ડ કરીએ છીએ। તમે જરૂરથી તમને QR કોડ આપેલો છે, તમે QR કોડને સ્કેન કરીને જરૂરથી વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેમાં જોઈન થઈ જજો, તમને જરૂરથી ઉપયોગી રહેશે। આ ઉપરાંત તમારી જે બંને લિંક છે નીચે આપેલી છે, તમે લિંક પર ક્લિક કરીને બંને જે ગ્રુપ્સ અને ચેનલ છે એમાં જોઈન થઈ શકો છો। હવે આ વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 3 નામ છે આયોજન। આ પણ ચેપ્ટર છે ઇઝી છે, સાવ નાનું ચેપ્ટર છે। આપણે ત્યાં પ્રશ્ન જે અહીં આપેલા છે, સૌથી પહેલા છે સર્વોચ્ચ અંદાજપત્ર એટલે શું। ત્યાર પછી સંચાલનના કાર્યોમાં આયોજન પ્રથમ સ્થાન ધરાવે છે શા માટે। આ પ્રશ્ન પણ અગત્યનો છે। ત્યાર પછી આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ શા માટે। આ બધા જે પ્રશ્નો છે બધા 2 માર્ક્સ માટે આઈએમપી છે। ત્યાર પછી આયોજનથી સંચાલકીય કાર્યમાં સરળતા રહે છે સમજો। આ પણ 2 માર્ક્સ માટે છે। ત્યાર પછી આયોજનની મર્યાદાઓ સમજાવો। તમને આ પ્રશ્ન આવી શકે છે। ત્યારબાદ આયોજન એટલે શું તેની લાક્ષણિકતાઓ સમજાવો। આ પણ તમને પ્રશ્ન પૂછી શકાય છે। ત્યારબાદ આયોજનનું મહત્વ જણાવો। તમને આ પ્રશ્ન 5 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે। ત્યાર પછી યોજનાના પ્રકાર જણાવો। તમને આ પ્રશ્ન 5 માર્ક્સ માટે આવી શકે છે। ત્યાર પછી આયોજન સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે સમજાવો। તમને આ વિધાન 2 માર્ક્સ માટે પૂછી શકે છે। ત્યારબાદ વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર। તેમાં છે વ્યવસ્થા તંત્ર એકમનું શરીર છે અને આયોજન તેનું મગજ છે સમજાવો। તમને આ જે વિધાન છે તમને 3 માર્ક્સ માટે પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે, ખાસ તમે તૈયાર કરી લેજો। ત્યાર પછી સત્તા અને જવાબદારીનું વિભાજન એ વ્યવસ્થા તંત્રનો પાયો છે, વિધાન સમજાવો। આ પણ તમને આવી શકે છે। ત્યારબાદ વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે। આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, ઘણી બધી બોર્ડમાં પૂછાયેલો છે, તમને પણ પ્રશ્ન પૂછી શકાય।
ત્યાર પછી સત્તા સોંપણીના મૂળ તત્વો વિશે સમજાવો, આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ વ્યવસ્થા તંત્રની પ્રકરણ તબક્કા સમજાવો, આ પ્રશ્ન પણ અગત્યનો છે. ત્યારબાદ વિકેન્દ્રીકરણનું મહત્વ સ્પષ્ટ કરો. ત્યારબાદ કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર આકૃતિ સહિત સમજાવો અને રેખીય વ્યવસ્થા તંત્ર વિશે ટૂંક નોંધ લખો. તમને બંને જે પ્રશ્ન છે આઈએમપી છે વ્યવસ્થા તંત્ર માટેના, ખાસ તમે તેને તૈયાર કરી લેજો. ત્યાર પછી ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા, આ પણ ચેપ્ટર ઇઝી છે. સૌથી પહેલાં આપેલું છે તેના અંદર પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. તેમાં આપેલું છે કે કર્મચારી વ્યવસ્થા એક માત્ર કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ નથી, શા માટે? ત્યારબાદ ભરતી અને પસંદગી વચ્ચે ભેદ સ્પષ્ટ કરો, આ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી તાલીમ અને વિકાસ તફાવત આપો, આ પ્રશ્ન પણ અગત્યનો છે. ત્યારબાદ કર્મચારીઓ એકમના 8 ભાગ છે, વિધાન સમજાવો. ત્યાર પછી તાલીમ ખર્ચાળ પ્રક્રિયા છે, પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ પ્રક્રિયા છે, આ પણ અગત્યનું કારણ છે. ત્યારબાદ ભરતી એટલે શું, તેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો વિશે માહિતી આપો. તમારે આ પ્રશ્ન છે 5 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. તમને પણ છે આમાંથી કોઈ પણ એક પૂછી શકે છે કે આંતરિક પ્રાપ્તિ સ્થાનો પૂછે કે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પૂછે, તમે બેમાં કોઈ એક છે એક્ઝામમાં પૂછી શકે છે. ત્યાર પછી કર્મચારી વ્યવસ્થાના લક્ષણો સમજાવો, આ પણ અગત્યનું છે. ત્યાર પછી માનવ સંસાધન સત્તાના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થાની સમજ આપો, આ પણ પ્રશ્ન અગત્યનો છે. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 6 દોરવણી, આ થોડું છે ચેપ્ટર લેન્ધી છે, આપણે તેના પર તમને પ્રશ્ન અહીંયા આઈએમપી આપેલા છે. સૌથી પહેલા છે વૈદિક માધ્યમ સંચારની ટૂંકમાં સમજૂતી આપો, પ્રશ્ન ખૂબ બધી આઈએમપી છે. ત્યાર પછી સહભાગીદારી એટલે શું? ત્યારબાદ નિરીક્ષકનું કાર્ય શિક્ષક જેવું છે, વિધાન સમજાવો, આ તમને છે 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી નિરીક્ષણનો અર્થ આપો, દોરવણીનું મહત્વ જણાવો, અહીં તમારે ફક્ત મુદ્દા લખવાનું પૂછી શકે છે, અથવા તમે જો આખું પૂછે સમજાવવાનું તો તમારે 5 માર્ક્સની અંદર આવી શકે છે. ત્યાર પછી સારા નેતા કોને કહેવાય, તેના ગુણો જણાવો, આ પ્રશ્ન પર તમને 3 અથવા 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ માહિતી સંચારના અવરોધો દૂર કરવા માટેના ગમે તે 6 ઉપાયો જણાવો, આ પણ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી માસ્લોની જરૂરિયાતો માટેનો અગ્રતાક્રમ આકૃતિ સહિત સમજાવો, આ પણ તમને પ્રશ્ન 2 માર્ક્સ અથવા 3 માર્ક્સ માટે આઈએમપી છે. તમે જે આખો પ્રશ્ન પૂછે તો આ પ્રશ્ન 5 માર્ક્સ માટે આઈએમપી થઈ જાય. ત્યારબાદ નાણાકીય પ્રોત્સાહન વિશે સમજ આપો. ત્યાર પછી દોરવણીનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો, તમને આ પ્રશ્ન પણ આવી શકે છે 5 માર્ક્સ માટે. ત્યાર પછી ચેપ્ટર નંબર 7 અંકુશ, સાવ ઇઝી ચેપ્ટર છે, સાવ નાનું ચેપ્ટર છે. એના પ્રશ્ન અહીં આપણે ઓછા આપેલા છે, લિમિટેડ પ્રશ્ન આપેલા છે, ફક્ત 4 જ પ્રશ્ન આપેલા છે. સૌથી પહેલાં આપેલું છે વિધાનો સમજાવો, તમે આમાં છે તમારે ખાસ આ પછી પૂછી શકે છે કારણો સમજાવવા માટેના. સૌથી પહેલાં છે આયોજન અંકુશ જન્મદાતા છે. ત્યાર પછી આયોજન અને અંકુશ, અહીંયા આવશે અંકુશ એક જ સિક્કાની 2 બાજુઓ છે. ત્યાર પછી અંકુશ એ નકારાત્મક કાર્ય નથી, આ પણ આવી શકે છે. ત્યાર પછી અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે, સમજાવો, તમને આવો પણ પ્રશ્ન વિધાન માટે પૂછી શકે છે, તમે ખાસ આટલા વિધાનો તૈયાર કરી લેવાના. ત્યાર પછી આગળ વાત કરીએ અંકુશ અને આયોજન વચ્ચે સંબંધ જણાવો, તમને આ પ્રશ્ન પણ આવી શકે છે. ત્યાર પછી અંકુશનો અર્થ આપી તે લાક્ષણિકતાઓ સમજાવો, તમને આ પ્રશ્ન 5 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી અંકુશની પ્રક્રિયાના તબક્કા સમજાવો, આ પ્રશ્ન પર તમને 5 માર્ક્સ માટે આઈએમપી છે. તો તમને ખાસ આજનો જે વિડીયો છે હેલ્પફુલ થયો હશે તો ખાસ લાઈક કરો, શેર કરો, તો સબસ્ક્રાઈબ કરજો. આજના વિડીયો માટે આટલું જ, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ.